તો મિત્રો તમે એક આ કાંકરેજ નસલનો બુલ જોઈ શકો છો. એનું રૂપ, એના શેગડા બધી રીતે લાજવાબ છે. અને આ બુલનું નામ બોલાયો છે. આ ક્યાંથી લાવ્યા છે તમે? કૈયારીથી લીધો આપણે. કૈયારીથી લીધો. હા. આ કઈ નસલનો છે? આ રે પારેવિયા લાઈનનો હોય. આનો બાપ ઢાલિયો રામોલ હતો એ શક્તિ બરાબર. એટલે ધાલિયાનો છે આ. હા. અને આમ પારેવા લાઈનનો છે. પારેવો ને પારેવાનો બાપ ઝાલોરિયો. બરાબર. આવાની તમે વાછડીઓ લીધી છે કે? આની વાછડીઓ આપણે હમણાં જ લાયા હજુ 2-3 દિવસ જ થયા. બરાબર. પણ ત્યાંનું વિયણ આપણે જઈ જોઈને લીધો છે. બહુ સારું ક્વોલિટી છે. કેટલું દૂધ આપે એની વાછડીઓ? એક વિયાણી આપણે દોઈ જોઈને કમ્પ્લીટ કરીને આયા. પહેલી જ વિયાણી 5.5-6 લીટર દૂધ છે. એક ટાઈમનું 5.5-6 લીટર. હા. અને રૂપમાં કેવી આવે છે? રૂપમાં એક નંબર. એક નંબર. હા. બરાબર. તો તમે આ જોઈ શકો છો, બહુ લાજવાબ બુલ છે અને ઓરિજિનલ કાંકરેજ નસલનો બુલ છે. તમે આટલો વીઆઈપી બુલ રાખ્યાનું કારણ? આ સારી નસલ પકાવવા માટે, સારી દૂધવાળી ગાયો પકાવવા માટે, સ્પેશિયલ બ્રીડિંગ માટે રાખ્યું છે. હા. મિત્રો તમે જોઈ શકો છો, બહુ લાજવાબ બુલ છે. હકીકતમાં આની જે વાછડીઓ તૈયાર થશે ને એ આવનાર સમયમાં બહુ ઉપયોગી થશે. અને એની વાછડીઓ પણ એવી તૈયાર થશે કે એક જોવો ને બીજી ભૂલી જાઓ.